સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એલસીબીની ટીમ, પેરોલ ફ્લશ સ્ક્વોડની ટીમ સહિત સ્ટાફ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવેના મોરવાડ ગામના પુલ પાસેથી સોયાબીનના કોથળાની આડમાં છુપાવેલો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો. પોલીસે રેડ દરમિયાન ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 4,396, જેની કિંમત ₹57,60,600 તથા સોયાબીન મીણિયાની થેલી નંગ 580, કિંમત ₹2,61,000 તથા મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ ₹70,26,600નો મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઈવર રામભાઈ અજાભાઈ મોરી, જિલ્લો પોરબંદર વાળાને પકડી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે જગાભાઈ રીણાભાઈ રબારી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ભીલવાડા સહયોગ હોટેલ ખાતે આપી જનાર અજાણ્યો શખ્સ તથા દારૂનો જથ્થો મંગાવનાર જામનગરનો અજાણ્યા શખ્સ સહિત સામે ચુડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાભવા સાથે ઋતુલ કુમાર ધામીજા, સુરેન્દ્રનગર.